રામચરિત માનસની અંદર પ્રેમની વાત આવે. પ્રેમ એટલે શું? સાચો પ્રેમ કોને કહેવાય? ત્યાગ હોય ત્યાં જ પ્રેમ વિશેષ રૂપમાં હોય છે. સૂક્ષ્મ રીતે ઉર્મિલાના પ્રેમનું દર્શન આપણે કરીએ તો ખ્યાલ આવે. ઉર્મિલાએ કેટલો મોટો ત્યાગ કર્યો છે. આ પ્રેમનું એક સ્વરૂપ છે. આજના જમાનામાં જે ત્યાગી શકે ને એ જ પ્રેમ કરી શકે છે. માગી શકે એ ક્યારે પ્રેમ ન કરી શકે. માટે ત્યાગનું સ્વરૂપ ઉર્મિલા છે અને રામચરિત માનસમાં રામાયણની અંદર એ પ્રેમનું પણ સ્વરૂપ છે. રામની સાથે લક્ષ્મણજી વનમાં જાય અને એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના એ પ્રેમને ત્યાગના રૂપમાં સમર્પણ કરી દે. આથી મોટો કોઈ પ્રેમ આ જગતમાં હોઈ જ ન શકે. માટે સાચો પ્રેમ એ લક્ષ્મણ અને ઉર્મિલાનો પણ છે. જાનકી, સીતા અને રામ તો છે જ, પરંતુ વિશેષ પ્રેમ ઉર્મિલા અને લક્ષ્મણજીનો પણ છે. જય સિયા રામ.